નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। વડોદરાના ફતેગંજ સ્થિત ઐતિહાસિક મેથોડિસ્ટ ચર્ચ ખાતે ખ્રિસ્તી ધર્મના સમુદાય દ્વારા પ્રાર્થના સભા યોજી ઈસુના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। 25 ડિસેમ્બર એટલે પ્રેમના સંદેશાવાહક ઈસુ મસીહાનો જન્મદિવસ। સમગ્ર વિશ્વમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે આજે નાતાલ પર્વ નિમિત્તે વહેલી સવારથી શહેરના ચર્ચોમાં ખ્રિસ્તી સમુદાયના લોકોની ભીડ જોવા મળી હતી। પ્રભુ ઈસુના જન્મદિવસ નિમિત્તે ઐતિહાસિક ફતેગંજ મેથોડિસ્ટ ચર્ચ ખાતે ખ્રિસ્તી ધર્મના સમુદાય દ્વારા પ્રાર્થના સભા યોજી પ્રભુ ઈસુના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને પ્રાર્થના સભા બાદ એકમેકને ગળે મળી નાતાલ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। દરેક મહાન વિભૂતિઓનો જન્મ એક ઉદ્દેશ્ય માટે થતો હોય છે। જીસસ ક્રાઇસ્ટનો જન્મ પણ માનવ ધર્મને સમજવા માટે થયો હતો। તેઓ પ્રભુના સંદેશાવાહક બનીને આવ્યા હતા અને એટલે જ નાતાલને ઈશ્વરને માન આપવાનો દિવસ ગણાય છે।